પૂનમ ભર્યા પછી 9 વર્ષે જન્મ થયો છે. 9 વર્ષ સુધી ભાઈને સંતાન નહોતું, પણ માને પ્રાર્થના કરી કે માં મારી ઘરે દીકરો આવે. 9 વર્ષનો થયો ગયા વર્ષે, બરાબર. અને આ બાળકને જોટો આવી ગયો, બેભાન થઈ ગયો અને એને હોસ્પિટલ લઈ ગયા. ભુજ હોસ્પિટલમાં પહોંચ્યા, ડોક્ટરે ડેટ જાહેર કર્યો. પરિવારને કહી દીધું કે આવું થઈ ગયું છે. પણ જ્યારે બાપની બુદ્ધિ પૂરી થાય ને ત્યારે માની શક્તિ આગળ હાલતી હોય છે સાહેબ. ભાઈના પત્ની અને દીકરાની માએ એટલું કીધું કે હું જ્યાં સુધી હોસ્પિટલ ન પહોંચું ત્યાં સુધી એને રૂમ બારો લેતા નહીં. અહીંયા જે આપણે માનો યજ્ઞ છે એમાં લઈ ક્યારેક એ ભસ્મ લઈ ગયા છે, ઘરે રાખે ભસ્મ. હવે દીકરાની માં એ ભસ્મ લેતા ગયા હોસ્પિટલ, ત્યાં ઘરે પડી હતી, અહીંથી યજ્ઞમાંથી લેતા ગયેલા. અને વાટકીમાં એ ભસ્મને ઘોળી અને માને એટલું કીધું કે માં અમે દુનિયાને કહે છે કે મારી માએ અમને 9 વર્ષે દીકરો આપ્યો અને હવે અમે કેમ કહેવું કે 9 વર્ષે પાછો લઈ લીધો એમ. અને સાહેબ એ માનું હૈયું ફાટી જાય એવું રુદન કર્યું એને. અને આ જ દીકરાના મોઢામાં એ ભભૂતિનું જળ મૂક્યું. આમ જો તમારે હામો ઉભો છે સાહેબ.